ખેડૂત મિત્રો, વિદેશી રૂના વાયદામાં તેજીનો મોટો ભડકો થયો છે, જેની અસર ભારતમાં પણ કપાસના બજાર ભાવ ઉપર જોવા મળી રહી છે. ખેડૂત મિત્રો, ગુજરાતના અલગ અલગ વિસ્તારોના સૌપ્રથમ ભાવ જાણી લઈએ, ત્યારબાદ વિશ્વની કપાસ બજારની પરિસ્થિતિ શું છે તેની માહિતી આપણે વિગતવાર મેળવશું. તો આજે તારીખ 26/2/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર 1680, બોટાદ 1650, વિસનગર 1643, પાટણ 1628, અમરેલી 1635, જામજોધપુર 1635, ઉનાવા 1635, વડાલી 1640, રાજકોટ 1630, જસદણ 1627, વિજાપુર 1621, કુકરવાડા 1601, વાંકાનેર 1572, બાબરા 1615, ગોંડલ 1571, જેતપુર 1606, કાલાવડ 1585, હળવદ 1607, ભાવનગર 1531, મોરબી 1570, સિદ્ધપુર 1580, ખાંભા 1510, કડી 1570, હિંમતનગર 1599, પાલીતાણા 1570, બગસરા 1604, સાવરકુંડલા 1598, જામનગર 1590, ધોરાજી 1576. માણાવદર ખાતે કપાસિયાના 20 કિલોના ભાવ 820થી 835ની આસપાસ જોવા મળેલા છે. રાજકોટમાં કપાસની આવકમાં મોટો ઘટાડો થયો છે. અંદાજે આજે 4500 મણ જેટલી રાજકોટ ખાતે કપાસની આવક જોવા મળી હતી અને બોટાદમાં કપાસની આવક 17,455 મણની આસપાસ આજે જોવા મળી હતી. ખેડૂત મિત્રો, આજે તારીખ 26/2/2026ના રોજ 7:58ની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 0.53 જેટલો ઘટીને 65.64 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે. એનસીડેક્સ ઉપર આજે આપણે કપાસ અને કપાસિયા ખોળના વાયદા જ્યારે બંધ થયા ત્યારે શું પોઝિશન હતી તો તેની માહિતી આપણે જોઈએ. તો એનસીડેક્સ ઉપરનો કોકુડકલ એટલે કે કપાસિયા ખોળનો માર્ચ 2026નો વાયદો 40 રૂપિયા જેટલો ઘટીને 3260 અને એપ્રિલ 2026નો કપાસિયા ખોળનો વાયદો 30 રૂપિયા જેટલો ઘટીને 3297ની આસપાસ બંધ આવેલો છે. એનસીડેક્સ ઉપરનો કપાસનો એપ્રિલ 2026નો વાયદો 3.5 રૂપિયા જેટલો વધીને 1540ની આસપાસ બંધ આવ્યો છે. હવે ખેડૂત મિત્રો, કપાસિયા ખોળના ભાવ આપણે જોઈએ તો બ્રાન્ડના 60 કિલોની ભરતીવાળી જે ગુણી આવે છે તેના ભાવ 2250થી 2350 અને અમુક વિસ્તારમાં આનાથી ઊંચા પણ બોલાઈ રહ્યા છે. તમારે ત્યાં કેવા ભાવ છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. હવે ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં 20થી 30 રૂપિયા જેટલો સુધારો એકાએક રાતોરાત શા માટે આવ્યો તો તેનું મુખ્ય કારણ હોય તો વિદેશી બજાર વધી છે, જેમાં આપણે વિગતવાર માહિતી જોઈએ તો તારીખ 23/2/2026ના રોજ આપણી શંકર રૂની ગાંસડી ખાંડીમાં ભારતીય રૂપિયામાં બધા જ માપ છે, બધા જ દેશના ભાવ છે તે ખેડૂત મિત્રો આવશે. આપણે સૌપ્રથમ આપણી જ શંકર રૂની ગાંસડી આપણે જોઈએ તો 23/2/2026ના રોજ 54,000 રૂપિયા હતા અને 24 તારીખે 54,200 થયા. 200 રૂપિયાનો વધારો જોવા મળ્યો. બીજું કે ન્યૂયોર્ક માર્ચ વાયદા પ્રમાણે અમેરિકાની રૂની ખાંડી ગાંસડીનો ભાવ છે તે 23 તારીખે 23/2/2026 તમારે સમજવાનું 45,341 હતા અને 24 તારીખે 45,315 હતા. તેમાં 26 રૂપિયાનો ઘટાડો થયો. પછી અમેરિકાની ન્યૂયોર્ક મે વાયદા પ્રમાણે આપણે રૂની ખાંડી ગાંસડીનો ભાવ જોઈએ તો 23 તારીખે 46,469 હતો અને 24 તારીખે 269 રૂપિયા વધીને 46,737 રૂપિયા થઈ ગયો. હવે આપણે ન્યૂયોર્ક જુલાઈ વાયદા પ્રમાણે ભાવ જોઈએ તો 23 તારીખે 47,767 રૂપિયા ભાવ હતો. તેમાં 132 રૂપિયા વધીને 47,899 રૂપિયા થઈ ગયો. અને ચીનનો જે માર્ચ વાયદો છે તેના રૂના ભાવ ખાંડીના ભારતીય રૂપિયા પ્રમાણે 69,238 રૂપિયા 23/2/2026ના રોજ હતા અને 24 તારીખે 71,097 રૂપિયા થઈ ગયા. તેમાં સીધો જ
₹1859 વધારો જોવા મળ્યો. ચીનનો મે મહિનાનો વાયદો હતો તેના ભાવ 23 તારીખે ₹68,741 હતા અને 24 તારીખે સીધા જ ₹70,648 થઈ ગયા. ₹1907 સીધો જ વધારો તેમાં જોવા મળ્યો. અને બ્રાઝિલના રૂના ભાવ આપણે જોઈ લઈએ તો 23 તારીખે ₹48,352 હતા અને 24 તારીખે ₹53,859 થઈ ગયા. તેમાં ₹180 ઘટાડો થયો. ટૂંકમાં ચીન અને અમેરિકાના વાયદામાં ખૂબ સારામાં સારો સુધારો છે તે જોવા મળેલો છે. એ ખેડૂત મિત્રો, બીજું ફેક્ટર શું આવ્યું તો કે અત્યારે નવી સિઝન જે ચીનમાં વાવેતરની શરૂ થવાની છે કપાસની. અત્યારે આપણે જોયું કે ચીનના રૂ અને કોટન યાર્નના વાયદા છે તે ચાઇનીઝ ન્યૂ યર એટલે કે લુનાર ફેસ્ટિવલ છે તે પૂરો થઈ ગયા પછી સીધો જ તેજીનો જમ્પ આવ્યો છે અને આને કારણે જ વિશ્વની કપાસ બજારમાં સીધી જ અસર ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ પડી હોય તેવો માહોલ છે તે કદાચ બન્યો હોય. હવે બીજું કે ચીનમાં નવી સિઝનમાં કપાસનું વાવેતર ઘટશે તેવી અટકળો અને શક્યતાઓ વહેતી થઈ કે વાવેતર ઘટશે એટલે ચીનના રૂ અને કોટન યાર્નના વાયદા છે તે ફૂલ સ્પીડમાં વધી ગયા. ટૂંકમાં આ વિદેશી કારણ જ આપણે ત્યાં પણ કપાસ બજારને ઊંચકી રહી હોય તેવો માહોલ છે તે અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. અને બીજું ખેડૂત મિત્રો, હવે શું બનશે કે ગુજરાતના તમામ સેન્ટરોમાં કપાસની આવકો ઘટી રહી છે. બીજું કે કપાસના સતત 4 વર્ષ મંદીમાં કપાસ બજાર હોવાથી આવતી ચોમાસુ ઋતુમાં ભારતમાં કપાસના વાવેતર વિસ્તારમાં મોટો ઘટાડો આવે તેવી શક્યતા છે. પરંતુ નવી ચોમાસુ ઋતુમાં તમે જાણો છો કે ટેકાના ભાવ છે તે દર વર્ષે હોય તેનાથી મોટા ભાગે વધારો કરીને જ વધારવામાં આવતા હોય છે. તો ટેકાના ભાવની જાહેરાત કેવા ભાવથી થાય છે આ ફેક્ટર પણ કપાસ બજારમાં અસર કરશે. કારણ કે આપણે આ વર્ષે જોયું કે કપાસનું વાવેતર આ વર્ષે ભારતમાં નોંધપાત્ર ઘટ્યું હતું તો આપણે વિદેશથી રૂની આયાત મોટા પ્રમાણમાં કરવી પડી હતી. એટલે આ પ્રશ્ન પણ લટકતો પ્રશ્ન છે. ટેકાના ભાવ કેટલા વધારવામાં આવે છે તેના ઉપર પણ આવનારી કપાસ બજારનો આધાર છે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે મોટા હાથમાં ખેડૂત મિત્રો રૂનો સ્ટોક અને કપાસિયાનો સ્ટોક પડેલો છે. એ અત્યારે કિંગ મેકરની ભૂમિકામાં છે. એટલે આવતા વર્ષે ટેકાના ભાવ ઊંચા થાય એટલે તમે સમજી શકો છો કે રૂના ભાવ છે તે ઊંચા ભાવે વેચાણ થાય. કપાસિયાના ભાવ પણ ઊંચા બોલાય. કારણ કે મજબૂત હાથમાં માલ હોવાથી ખેડૂત મિત્રો બજારને જેમ કરાવવું હોય તેમ કરાવી શકે. એટલા માટે અત્યારે મોટો સ્ટોક છે તે કહેવાય ને કે મોટા હાથમાં છે, જે તમે સમજી શકશો કે કેના હાથમાં છે. હવે તે આવનારા સમયમાં રૂના ભાવ અને કપાસિયાના ભાવ કેટલા ઘટાડે છે કે કેટલા વધારે છે તેને પણ કપાસ બજારમાં એક ફેક્ટર છે તે આગવો અંદાજ કેવો ઊભો આવનારા સમયમાં કરે છે તેના ઉપર પણ કપાસ બજારની મીટ છે તે મંડાયેલી છે. ખેડૂત મિત્રો, સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત અને હું જેટલું જાણું છું તેટલી માહિતી મેં તમારા સુધી પહોંચાડેલી છે. અત્યારે ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ 1450 થી 1700 રૂપિયા સુધી કપાસની ગુણવત્તા મુજબ ગામડે બેઠા 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે બોલાઈ રહ્યા છે. તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે